ઇટાળા ગામના માઇનર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલ ત્યારે ક્વોલિટી બાબતે એજન્સીને ટકોર કરેલ, બરાબર, અને કામ સુધારવા ટકોર કરેલ ત્યારે એજન્સી દ્વારા કામ તો આ રીતે જ થશે, બરાબર, તથા આવા ઘણા એન્જિનિયરો આવી ગયા અને તમને સાહેબ ક્યાંય દાટી દઈશ આ પ્રકારની અન્ય અનેક ધાકધમકીઓ આપેલી અને ગાળાગાળી કરી મારઝૂડ કરેલી અને ક્રેટા ગાડીથી ઉપર ચડાવવા પછી હું ત્યાંથી ભાગી છૂટેલ ત્યારે ક્રેટા ગાડીથી ઉપર ચડાવવા પ્રયત્ન કરેલ, જે ઘટના બાબતે એન્જિનિયર એસોસિએશન તથા બીજા ભાઈઓને જોડે આવી ઘટના ન બને એ માટે અમે અહીંયા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવે છે. ધ્રોલ તાલુકા ઇટાળા ગામે બની હતી તો તેની વારે અમારા ટેકનિકલ યુનિયનના જામનગર જિલ્લા તથા આજુબાજુના દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ અને ગીર સોમનાથ, વેરાવળ આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી ટેકનિકલ મદદનીશ ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને એક્સીએનો બધા કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા એકઠા થયેલ છે. જે ગઈકાલે જે ઘટના બની એનું ફરીથી પુનરાવર્તન ન થાય તથા જો આવી રીતે બનતું રહીએ, જો આ માણસો જો ટેકનિકલ કર્મચારીઓ જે ફિલ્ડમાં કામ કરતા હોય તેની ઉપર જો આ પ્રકારે જો બનાવો બને તો કોઈ પણ માણસ છે જાનના જોખમે સરકારી નોકરી કરવાની તો થઈ શકે નહીં. તો આ બાબત પુનરાવર્તન ન થાય અને જો આવી જ રીતે થવાનું હોય તો અમે કલેક્ટર સાહેબ પાસે માગવાનું છે કે અમને ગનના લાઇસન્સ આપે. એજન્સીઓ પાસે ગન હોય અને બતાવી અને જો બીવડાવતા હોય તો ગવર્મેન્ટના જે સરકારી કર્મચારીઓ છે આમને પણ લાઇસન્સ આપવામાં આવે તો આ પ્રકારે ન થાય બાબતની. અને જો જ્યાં સુધી આ કેસનો નિવેડો ન આવે ત્યાં સુધી તમામ ટેકનિકલ કર્મચારીઓ છે એ પેન ડાઉન કરશે અને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ટેકનિકલ કામ કોઈ વ્યક્તિ કરશે નહીં એવું તમામ વ્યક્તિઓએ સ્વયંભૂ કહેવામાં આવ્યું છે.